હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. આજે ડેટ છે 13 તારીખે ને, હા, અને વાર છે શુક્રવાર. કાલે અમારે પ્રેઝન્ટેશન દેવાનું છે ક્લાસીસ. તો અત્યારે હું થઈ રહી છું રેડી ક્લાસીસ જવા માટે. તો આજ તો તમને નહીં બતાવું, કેમ કે એક વસ્તુ જોઈને તમે બોર થઈ જશે. એટલે મળીએ તૈયાર થઈને, ત્યાં સુધી જોડાયા રહેજો. ફાઇનલી ગાઈસ હું જઈ રહી છું ક્લાસીસે. આજે બસમાં જવાનું છે, મારે બાંધીને જવું જોશે. તો ક્લાસીસે જઈને કાંઈક મોજ મસ્તી સાથે મળીએ, યા તો ત્યાંથી આવીને મળીએ. ત્યાં સુધી સ્ટે. કેમ ભાઈ, એક તો તમને બ્લોગમાં લઈ એમાં તો મોઢા બગાડે. બધું આવશે, કાંઈ કટ નહીં કરું. સરના ફોટા પાડે. કાવ્યા સરના ફોટા પાડેશ ને? સરના ફોટા પાડે. यहाँ केम गाइस, आज हम सब फ्री हैं। आज हम सब फ्री हैं, हमारे पास कुछ काम धंधा नहीं है। वी आर टोटली फ्री। सी इज नरक पदोड़ी। આપણે ગ્રુમિંગમાં જઈને બનાવશું. અહીંયા બેઠા બેઠા તમને વાંધો. તમારી બ્લોગર કોમલ રહી ને બહુ બીવેર સર થયો. પછી ચાલુ વળી વારો પડી જાય ભાઈ. यस आई एम इज ऑल्सो पागल. जो पागल होता है उसको हम सब पागल ही देखते हैं. शी इज छोटी बच्ची, सी इज बेबी, छोटी बच्ची. ગાઈસ તમને એક વાત કહી દઉં, અમે એક ફેમિલી છીએ. તારી બાજુ અમે એક ફેમિલી છીએ. હું દયા છું, જેઠાલાલ, and she is બાપુજી, ચંપક ચાચા. પરફેક્ટ. And this is our બેટા ટપુ. હા, કાંઈ કટ નહીં થયો એટલે હું જે વિચારીને બોલજો એટલે જ કહું છું. દયા, ટપુ કે પાપા, અંજલિ ભાભી, ના ના મહેતા કોમલ સાહેબ ભાભી. કોમલ ભાભી. She is Anjali Bhabhi. Mehta Sahib is at the office. ઓકે, બીજું બાપુજી. સદા. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજા? કેમ કે આ સવારનો વ્લોગ અત્યારે ઠેઠ ચાલુ કરવો એટલે પૂછ્યું કેમ છો બધા? મજામાં એમ. હું અહીંયા આવી હતી દીકરી દીકરવા અને ચાલવા માટે. ભટકાઈ ગયા ખબર મને. તો કાંઈ એવું ખાસ તો હતું નહીં, ખાલી એમ જ બ્લોગ ચાલુ કર્યો છે. સડનલી હું બુક વાંચતી હતી એટલે વિચારતી હતી હું કાલે જે બનાવ બન્યો આપણા અમદાવાદમાં. બહુ આમ શોકડ હતો, બિલીવ ન થાય એવો હતો. પણ દુઃખ છે, પણ આપણે હવે તો કાંઈ કરી શકવાના નથી. એટલે ભગવાન એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના આપણે લોકો કરી શકીએ. અહીંથી એક આમાં બેન ઊભા છે અને એવા ઘૂરી ઘૂરીને જોવે છે મને કે વાત પૂછો ને. ઘણા એવા ન્યૂઝ સાંભળ્યા, આપણા પૂર્વ સીએમ ગુજરાતના, એનું પણ અવસાન થયું. લખ્યું હોય છે એનું, બીજું તો આપણે શું કહી શકવાના છીએ. બસ આટલું જ. મળીએ પછી.
ત્યાં સુધી સ્ટે ટ્યુન. હેલો એવરીવન. આઈ નો કે આ બ્લોગ બહુ નાનો છે, પણ આજનો દી ચલાવી લેજો. કાલથી આપણે એવી ટ્રાય કરશું કે બ્લોગ થોડોક મોટો આવે. મને એવી પર્સનલ મેં કમેન્ટ આવી હતી કે બ્લોગ મોટા બનાવો, તો ટ્રાય કરશો હવેથી. ટ્રાય કરશું હવેથી કે બ્લોગ થોડાક મોટા આવે, કેમ કે તમે ખાલી એટલું વિચારો કે હું એક જ હોય તો હું કેટલુંક મેનેજ કરું આખો દિવસમાં. મારે એડિટિંગ કરવું, શૂટ કરવું, બધું તો કેમ મેનેજ થાય. એટલે તોય આપણે ધીમે ધીમે કરશું. અમે અમારા રીતુબેન બેઠા છે, એટલા દાંત કાઢે છે એટલે મને દાંત આવે છે. તો આજનો આ બ્લોગ અહીંયા સુધી જ. મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તારે કોપી ડાયટ જ દેવડાવવું જેલે ધીમુડાય લફડાવો જાય. તો હા, એક વાત હતી કહેવાની. રવિવારે આપણે કદાચ ચેલેન્જ કરશું, પણ હવે જોઈ કાલ ડિસાઈડ કરી લઈ. રવિવારે કાંઈક અલગ મસ્ત બ્લોગ આવશે. શ્યોર 99% તો નથી કહેતી હું તમને, 100% નથી કહેતી, પણ મારા થોટ પ્રમાણે કદાચ રવિવારે બ્લોગ સારો કાંઈક અલગ આવી શકે છે. તો એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ, અમને સપોર્ટ કરવો જોઈએ. નો ડાઉટ આટલા બ્લોગમાં એમ તો સપોર્ટ ધીમે ધીમે મળે છે, પણ હજી વધારે સપોર્ટની જરૂર છે. તો તમે સપોર્ટ કરો ને તો અમને કામ કરવાની મજા આવે, અમને બ્લોગ ઉતારવાની, બ્લોગ લાંબા બનાવવાની મજા આવે. એટલે સપોર્ટ કરતા રહ્યો. તમારા હગાવાલાને બધાને મોકલી દો ચેનલને, એ જોવે આપણી ધમાલ. તો બસ આટલું જ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.